સીતારામ બધાને. જીવનમાં ખરેખર શું કરવું જોઈએ? સારું આપતું રહેવું જોઈએ. ભગવાને દુનિયામાં બધાને એને અલગ અલગ બનાવ્યા છે. ખરેખર સાચું કર્મ એ જ છે કે જીવનમાં બીજાની ખુશીથી ખુશ થઈ તો આપણામાં કંઈ પણ સારું કાર્ય કરવાની ભગવાને તાકાત આપી છે. તો ભગવાને છે ને માત્ર આપણને એને સારું કર્મ કરવા માટે એને નિમિત્ત બનાવ્યા છે. તો બસ સારા કામ કરતા રહો. કોઈ મિત્રો નોટિસ કરે કે ના કરે, પણ ઉપરવાળો બધું જોવે છે. આપણી ગીતાજીમાં પણ લખેલું છે, અચ્છા કરને વાલો કા અંત કભી બુરા નહીં હોતા. તો પછી બીજું મિત્રો કંઈ વિચારવાની જરૂર જ નથી. સારા કામ અને સારા કર્મ કરતા રહો. આપણું સારું જ થશે. આજે નહીં તો કાલે પણ સારું થશે. મિત્રો, જેવું આપશો એવું જ મળશે. આવો સૃષ્ટિનો નિયમ છે. કોઈના નબળા સમયમાં આપણે જો મદદ કરી છે ને, તો ક્યારેક આપણો નબળો સમય આવશે ને, તો ભગવાન આપણને કોઈ પણ રૂપમાં આવી અને મદદ કરશે. એટલે બધાનું સારું ઈચ્છો, કોઈનું ખરાબ ના વિચારો. એ જ સાચું જીવન છે. ને જીવનમાં બધાના ગોલ સપના હોય જ છે, પણ બધાના સપના કે ગોલ જે હોય ને આપણા, એમાં હે ને કોઈના કોઈનું હે ને સારું થતું હોવું જોઈએ. તો પછી હે ને સૃષ્ટિનો કોઈ પણ જીવ હોય ને, તો બ્રહ્માંડની બધી એનર્જી આપણા સપના સાકાર થાય ને એ મળવામાં મદદરૂપ થશે. માત્ર આપણો ધ્યેય છે ને સાચો હોવો જોઈએ, તો એ કામમાં ભગવાન પણ આપણો સાથ આપશે. જીવનમાં ભગવાનની નજરમાં સારું બનવાનું, કેમ કે દુનિયાની નજર તો બદલાતી રહે છે. ભગવાનની નજરમાં સારા બનવાનું, એવા કાર્ય કરવાનું. અમુક કામ એવા કરવા જોઈએ કે એમાં છે ને માત્ર ભગવાનને જ ખબર હોય, બીજા કોઈને ના ખબર હોવી જોઈએ. એવા કામ કરતા રહેવાનું. ખરેખર હે ને આપણને અંદરથી હે ને શાંતિ અને તમને એને પોઝિટિવ એનર્જી ફીલ થશે. એકવાર કોઈ પણ એવું કામ કરીને જોજો, ખરેખર અંદરથી એને હેપીનેસ, શાંતિ બધું તમને મળશે. ને જીવનમાં જો કદાચ કોઈનું સારું ના થાય ને, તો કાંઈ વાંધો નહીં, પણ કોઈનું ખરાબ કે ખોટું ક્યારેય કરવાનું વિચારવાનું પણ નહીં. એટલે હંમેશા હે ને આપણું સારું જ થશે. મિત્રો, આ સમય ગમે એવો નબળો કેમ ના હોય, એ બદલાશે જરૂર. પરિવર્તન સંસારનો નિયમ છે. અને મિત્રો, લાસ્ટમાં હું એટલું કહીશ, જીવન એને સારા દેખાવા માટે નહીં, પણ સારા બનવા માટે જીવો. હૃદયથી સાફ રહેશો તો કેટલાય નહીં ખાસ રહેશો. મિત્રો, એટલે અંદરથી પ્યોર રહીને કોઈ પણ કામ કરો ને, એમાં તમારું 100% આપો. પછી રિઝલ્ટ જે આવવું હોય ને એ આવે, એ કુદરત ઉપર છોડી દો, પણ રિઝલ્ટ હંમેશા સારું જ આવશે. આ હકીકત છે. સુવિચાર મહત્ત્વના નથી મિત્રો, શું વિચારો છો ને તે મહત્ત્વનું છે. તો હંમેશા ખુશ રહો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, કોઈના નબળા સમયમાં સાથ આપો જેટલો થાય એટલો. અને જીવનમાં જેટલું થાય ને એટલું સારું કામ કરતું રહેવાનું. ને જો કોઈનું સારું કે ભલું કરવાની ઈચ્છા થાય ને, તો એવું વિચારવું કે ભગવાને હે ને આપણને હે ને નિમિત્ત બનાવ્યા છે કોઈનું સારું કરવા. તો ભગવાનને રોજ થેન્ક યુ કહેવાનું. પથારીમાંથી ઊભા થઈને ભગવાનને થેન્ક યુ કરવાનું કે આજના દિવસમાં હું કોઈનું સારું કામ કરું ને સારા કર્મ કરું, એવી મને હિંમત આપતા રહેજો. થેન્ક યુ ભગવાન, એવું રોજ કહેવાનું. એટલે મિત્રો, જીવનમાં ખરેખર આપણે લઈ શું જવાના છે? કોઈકનું સારું કર્યું હોય છે, કોઈને મદદ કરી છે ને, એ જ સાચી માનવતા છે. હ્યુમાનિટીથી મોટું કાંઈ નથી. તમારામાં જો દયાભાવ હોય છે તો એના જેવી જિંદગી એ કંઈ નથી. ખરેખર જીવન જીવવાની બહુ મજા આવશે. થેન્ક યુ ઓલ ઓફ યુ, મને જોવા અને સાંભળવા બદલ. થેન્ક યુ ઓલ ઓફ યુ.